સાવધાન સાવધાન સાવધાન. હા, ધોરણ 12ના કોમર્સના વિદ્યાર્થીઓ તમે ચેતી જાજો, કારણ કે આપણી પાસે આવી ગઈ છે હવે પ્રથમ પરીક્ષાની ડેટ. જી હા, પ્રથમ પરીક્ષા આવવા આપણી ખૂબ નજીક છે. શું હવે પ્રથમ પરીક્ષા આપણી ખૂબ નજીક છે અને તૈયારી હજુ નથી થઈ ને? તો કંઈ નહીં, તમારા માટે લક્ષ્ય એકેડમી લઈને આવ્યો છે ઉદ્ગમ બેચ. કઈ ઉદ્ગમ બેચ? જે આપણે શરૂ થઈ જવાની છે 1 તારીખે. હા, 1/8 શરૂ થઈ જવાની છે અને આપણી એક્ઝામ ડેટ અત્યારે ગવર્મેન્ટે જે આપણને કીધી છે જે 22/10, આપણે એને ધ્યાનમાં લઈને રિવિઝન બેચ અત્યારે પ્રથમ પરીક્ષા માટેની સ્ટાર્ટ કરી દીધી છે. આપણે ડેમો લેક્ચર અત્યારે અપલોડ થઈ ગયા છે, અકાઉન્ટનો ડેમો લેક્ચર અપલોડ થઈ ગયો છે અને આપણે સ્ટેટનો કમ્પ્લીટ રોડમેપ આ વિડીયોમાં જોવાનો છે. તો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. તો એમાં શું છે, તો આપણને ખ્યાલ છે ચેપ્ટર કેટલા ટોટલ આંકડાશાસ્ત્રમાં એટલે કે સ્ટેટમાં ટોટલ ચેપ્ટર આપણી પાસે 4 છે. કેટલા? 4. કયા? તો કે પેલું સૂચકાંક, પછી તો કે સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામાયિક શ્રેણી. એટલે કે કમ્પેરિઝનના આપણા બધા ચેપ્ટર છે કે આપણે શું, તો કે આપણે જે પ્રોડક્ટ અથવા તો કોઈ વસ્તુ છે તો એની કિંમતની કમ્પેરિઝન કરવાની, પ્રિડક્શન એટલે કે આપણે ભવિષ્યમાં એની કેટલીક પ્રાઇસ હશે, પછી તો કે 2 વસ્તુ છે તો 2 વસ્તુઓ વચ્ચે કેવો સંબંધ છે. તો બસ એ જ વસ્તુ આપણે આખા ભાગ 1 ની અંદર છે. તો હવે એ ભાગ 1 ની અંદર આપણે કઈ રીતે, તો કે સ્ટાર્ટિંગમાં તમને હું છે ને કયા, તો કે 4 સબ્જેક્ટના એટલે કે 4 ચેપ્ટરના આપણે જે સૂચકાંક, સહસંબંધ, નિયત સંબંધ અને સામાયિક શ્રેણી એ 4 ચેપ્ટર છે. એ 4 ચેપ્ટરના કમ્પ્લીટ કોન્સેપ્ટ સાથેના તમને દોઢ લેક્ચર, મીન્સ કે 1 લેક્ચરમાં આપણે કમ્પ્લીટ આપણે સૂત્ર બધાય, એટલે તમારી પાસે 4 લેક્ચર તો એ આવી જશે. બીજા આપણે જે રિવિઝન માટે આપણે જે દાખલા ગણવાના છે, શું જે દાખલા ગણવાના છે, જે IMP ક્વેશ્ચન છે પહેલી એક્ઝામ માટેના, એની માટે તમારા માટે લઈને આવીશ 101ની સિરીઝ. એટલે કે 101 ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે, જે આપણે કમ્પ્લીટ રિવિઝન માટે બેસ્ટ છે IMP ક્વેશ્ચન. તો આ આપણી સંપૂર્ણ રોડમેપ રહેશે, જેમાં તમે સ્ટેટિસ્ટિકમાં જે રીતે આપણે નામાનું તમે ડેમો લેક્ચર જોયો હતો એવી જ રીતે આંકડાશાસ્ત્રમાં પણ એવું જ થશે કે પહેલાં તમને બધા જ ચેપ્ટરના એક લેક્ચર તમને કમ્પ્લીટ આપણે કોન્સેપ્ટ રિવિઝન માટેના મળી જશે. એની પછી આપણે કોન્સેપ્ટ રિવિઝન એટલે કે રિવિઝન ફાસ્ટ ટ્રેક કરવાનું, એટલે વન શોટ તરીકે તમને 4 કોન્સેપ્ટ માટે વિડીયો મળી જશે. એ વિડીયોમાં પછી વિડીયો જ્યારે પૂરા થાય છે તમારી પાસે, તો એ વિડીયો જોયા પછી આપણી રિવિઝન માટે ક્વેશ્ચન સોલ્વિંગની આપણે 10 લેક્ચર લાગી જાય. એક લેક્ચરમાં આપણે 10 ક્વેશ્ચન સોલ્વ કરશું, એટલે 100 ક્વેશ્ચન, 100 ક્વેશ્ચન પ્રથમ ભાગના આપણે સોલ્વ કરી રહેશું. એટલે તમારી પાસે અકાઉન્ટમાં માર્ક 1 પણ કપાય ને એવો એકેય બાનું હશે નહીં, કારણ કે બધી વસ્તુ તમને આવડી જશે. હા, બધા MCQ આપણે જોઈ લેવાના છે, એક વાક્યના ક્વેશ્ચન જોઈ લેવાના છે, નાના ક્વેશ્ચન, વિભાગ C ના દાખલા, D ના, F ના, એ બધાય દાખલા આપણે આ રિવિઝનની અંદર જોઈ લેવાના છે. પણ એ ક્યારે શક્ય બનશે? જ્યારે તમે અમારી એપ્લિકેશન લક્ષ્ય એકેડમી દામનગર પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી હશે, ઉદ્ગમ બેચના ડેમો લેક્ચર જોયા હશે, તમને એમ થયું હશે કે ભાઈ આ બેચ મારે લેવા જેવી છે, તો એ બેચમાં તમે જોડાયા હશો ત્યારે તમે આ રિવિઝનનો ભાગ બની શકો છો. હા, તો પહેલો લેક્ચર જ્યારે તમે જોવો છો તો પહેલા લેક્ચરમાં હું તમને કોન્સેપ્ટ આપી દઈશ એનો સૂચકાંકનો. હા, હું એ પહેલું કહું છું કે તમારે જો પ્રથમ પરીક્ષામાં આપણે કેટલો ટાઈમ રહી છે, તો કે 8મો મહિનો આવી ગયો છે, 9મો મહિનો એક છે અને 10મા મહિનામાં આપણે એક્ઝામ છે. એટલે 10મા મહિનાની મોસ્ટ ઓફ 10 તારીખ સુધીમાં આપણું કમ્પ્લીટ રિવિઝન એકવાર થઈ ગયું હોવું જોઈએ. એટલે કે 10 તારીખ પછી તમે બીજા સબ્જેક્ટનું સાથે કરો છો તો IMP માત્ર તમારે ખાલી ફાસ્ટ ટ્રેકમાં સૂત્રની અને બધી પ્રિપરેશન કરવાની રહે, બાકી ક્વેશ્ચનની આપણે 10 કમ્પ્લીટ કરી લઈશું. એટલે કાલથી જ આપણી બેચ સ્ટાર્ટ થઈ જશે, વિડીયો અપલોડ થવાનું કાલથી જ શરૂ થઈ જશે. તો અત્યારે જ તમે ડાઉનલોડ કરી લેજો ભૂલ્યા વગર. એપ્લિકેશનનું નામ શું છે? લક્ષ્ય એકેડમી દામનગર. હા, પ્લે સ્ટોર પર અને એપ સ્ટોર બંને પર અવેલેબલ છે. અને જો તમને કંઈ પણ ક્વેરી લાગે કે ભાઈ મને એપ્લિકેશનમાં કઈ રીતે જોડાવવું, એનો યુઝ કઈ રીતે કરવો, તો હું તમને એક સ્ક્રીન પર એક નંબર આપી દઈશ, એ નંબર પર કોલ કરજો એની ટાઈમ. અને તમને કંઈ પણ ડાઉટ્સ વગેરે હોય તો તમે ત્યાંથી પણ પૂછી શકો છો. તમારી માટે હું પ્રેક્ટિસ માટેના અલગથી બીજા ક્વેશ્ચન પણ આપીશ, જે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. હોમવર્ક ચેક પણ થશે, જ્યાં ભૂલ હશે ત્યાં તમને કહેવામાં પણ આવશે. તો એ બધી જ વસ્તુ તમને એક જ બેચમાં મળી જશે. તો અત્યારે સારી એવી ઓફર પણ શરૂ છે.
તો અત્યારે જ તમે ડાઉનલોડ કરી લેજો. સરસ મજાનું આ જે 4 ચેપ્ટર છે તો 4 ચેપ્ટરના ડિટેલના વન શોટ આવી જશે. પછી તો કે એના ક્વેશ્ચનને રિવિઝન માટે તમને ફાસ્ટ ટ્રેક આપણે સિરીઝ જે 101ની સિરીઝ કહું છું 101 ક્વેશ્ચન સોલ્વ જે કરવાના છે એ 101 ક્વેશ્ચન સોલ્વ માટેના લેક્ચર પણ અહીં ડેઈલી આ તમારે અપડેટ થતા રહેશે. શું તો તમારે મોડું ન થઈ જાય, શું જરાક પણ મોડું ન થઈ જાય તો અત્યારે જ તમે ડાઉનલોડ કરી અને જોડાઈ જજો. રાઈટ, તો આપણે જોઈએ કે હવે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું ક્યાંથી, સૂચકાંકના ચેપ્ટરથી. એ ચેપ્ટરમાં કયા કયા એક્ઝામ્પલ આવે છે, કયા કયા સૂત્રો આવે છે. તો રિવિઝનનો જ્યારે પણ તમે વિડીયો જોવો છો ત્યારે તમારે એક નજર પાઠમાં નાખી લેવાની, જેથી કરીને તમને પાઠમાં એક નજર નાખશો ને તો તમને થોડાક એવા ક્વેશ્ચન આવશે, ડાઉટ્સ આવશે કે એને કઈ રીતે મારે સોલ્વ કરવા, કઈ રીતે યાદ કરો. ને પછી જો તમે લેક્ચર જોવો છો ને તો એ ડાઉટ્સનું સોલ્યુશન પણ તમારે ઓલરેડી લેક્ચરની અંદર થઈ જાય. તો આવી રીતે ટ્રીક છે કે તમે કઈ રીતે પહેલી પરીક્ષા, પ્રથમ પરીક્ષાનું રિવિઝન તમે સારી રીતે કરશો. હા, તમને એમ થશે કે હવે આ પ્રથમ પરીક્ષા છે ને આપણે બોર્ડની પરીક્ષામાં મહેનત કરશું, પણ જો પ્રથમ પરીક્ષામાં માર્ક ઓછા આવશે તો તમારું મોરલ અને કોન્ફિડન્સ બંને ડાઉન થશે, જેથી કરીને તમને એમ થશે કે હવે બોર્ડની પરીક્ષામાં ભેગું કઈ રીતે કરવું. એ બીક અત્યારથી ન લાગે ને એટલા માટે પ્રથમ પરીક્ષાનો ટાર્ગેટ ઊંચો હશે તો બોર્ડની પરીક્ષાનો ટાર્ગેટ પણ આપોઆપ ઊંચો થઈ જશે. રાઈટ, તો અત્યારે જ તમે રિવિઝન માટે સ્ટાર્ટ થઈ જજો. જ્યાં જ્યાં તમારે જે વસ્તુ તમારે કોમ્પ્લિમેન્ટરી આપણે જોઈએ, સૂત્રની યાદી બનાવવાની છે, PDF બનાવવાની છે, તો એ બધી નોટ્સ વગેરે પણ કઈ રીતે તમે ડાઉનલોડ કરશો એ બધી વસ્તુ તમને આગળ જણાવવામાં આવશે. તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ શેર કરી દેજો. થેન્ક યુ.